સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં વરસાદનું આગમન થયું હતું। સાબરકાંઠા જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેમાં ભારે ગરમી વચ્ચે હિંમતનગર શહેરમાં વરસાદનું આગમન થયું હતું। સામાન્ય પવન સાથે શહેરમાં ઝરમર વરસાદ વરસતા પંથકમાં ઠંડક પસરી ગઈ હતી અને હિંમતનગર શહેરના ટાવર ચોક, પોસ્ટ ઓફિસ, બસ સ્ટેન્ડ, ન્યાય મંદિર સહિતના પંથકમાં ઝરમર વરસાદ હતો। સાથોસાથ હિંમતનગરના હળિયોલ, કાંકરોલ, પીપળી કંપા, ગઢોડા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો। વરસાદ વરસતા પંથકના ખેડૂતો આનંદિત થયા હતા અને વરસાદની શરૂઆત થતાં જ હવે ખેડૂતો વાવણીમાં જોતરાશે। સાબરકાંઠા જિલ્લામાં 24 કલાકમાં 8માંથી 3 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। ઈડરમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો હતો। હિંમતનગર તથા પોશીનામાં 0.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો, એટલે કે ઈડરમાં 31 મિલીમીટર, હિંમતનગરમાં 7 મિલીમીટર અને પોશીનામાં 14 મિલીમીટર વરસાદ વરસ્યો હતો। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગર ખાતે નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। હિંમતનગર શહેરમાં નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં મહાવીરનગરથી રિલાયન્સ મોલ સુધી વૃક્ષારોપણ કરાયું હતું, જેમાં ધારાસભ્ય વીડી ઝાલાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને પાલિકાના પ્રમુખ, સદસ્યો સહિત કર્મચારીઓએ વૃક્ષારોપણ કર્યું હતું। પાલિકા દ્વારા 5100 વૃક્ષારોપણ કરવાના લક્ષ્યને લઈને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। ચોમાસાની સિઝનમાં હજુ પણ વરસાદ ન થતા વરસાદની રાહ જોતા ખેડૂતોની હાલત હાલ તો કફોડી બની છે। આમ તો ખેડૂતોએ વાવેતર શરૂ કર્યું છે, પરંતુ અમુક ખેડૂતો વરસાદની કાકડોળે રાહ જોઈ રહ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં ચોમાસુ વાવેતરમાં મગફળી, કપાસનું સૌથી વધુ વાવેતર કરવામાં આવે છે, કારણ કે ગત વર્ષ મગફળી અને કપાસના અદભુત ભાવ મળ્યા હતા અને જેને લઈને આ વખતે પણ ખેડૂતો વધુ વાવેતર કરવાની તૈયારી કરી છે। પરંતુ ચાલુ સાલે સાબરકાંઠા જિલ્લામાં વરસાદ થોડો મોડો થયો છે। પહેલા 1 કે 2 દિવસ વરસાદ આવ્યો એ પણ સામાન્ય, જેનાથી જમીન ભેજ થઈ ન થયો છતાં પણ જ્યાં થોડું પાણી હતું તે ખેડૂતો કપાસ અને મગફળીનું વાવેતર કરી દીધું, પરંતુ હાલ વરસાદ ન પડતા પાક પણ મૂંઝાવા લાગ્યો છે। ચાલુ આ વર્ષે જે ચાલુ છે એમાં વરસાદ હવામાન ખાતાવાળા કે વરસાદ 14મી તારીખને આ બધું આવી જશે અને વરસાદ આવ્યો ના તેમ છતાંય જો બોરોમાં મારે જે પાણી હતું એ પાણીથી અમે થોડું મગફળીનું ગાળવી અને મગફળીઓ ઉગાડી છે અને અમે બળી છે મગફળીઓ અને રાત્રે ભૂંડો અને રોજ વિચારી છે અને વરસાદ આવે તો સારું છે, નકર પાક નિષ્ફળ જશે। વરસાદ ના આવે તો પરિસ્થિતિ વિકૃત પરિસ્થિતિ ખેડૂતોને બહુ કાઠું પડે। બિયારણ અત્યારે 2500 થી 3000 રૂપિયા મગફળીનું છે અને જો એ પડે તો અને ડબલ પાછું વાપવાનું થાય તો કેટલા 6000 રૂપિયા પડે, એટલે 20 કિલોના 6000 રૂપિયા તો વીઘામાં તો 20 મણ કે 25 મણ મગફળી થાય એનો બીજો ખર્ચો ગણો તો કશું મળે જ ના। હાલ ખેડૂત ખેતર પણ તૈયાર કરી બેઠો છે, સાથે ખાતર, દવા, બિયારણ પણ તૈયાર છે, પણ વરસાદ નથી, જેથી ખેડૂત વરસાદની રાહ જોઈને બેઠો છે। ખેતર કે ક્યારે વરસાદ પડે અને વાવેતર શરૂ કરે તો સામે ખેતરમાં જંગલી ભૂંડ અને રોજનો પણ ત્રાસ વધતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે। આમ તો ચોમાસાની સિઝનમાં કેટલાક ખેડૂતોએ વાવેતરની શરૂઆત તો કરી લીધી છે, પરંતુ જે ખેડૂતોની કૂવામાં સારું પાણી છે તેઓએ વાવેતર શરૂ કરી દીધું છે, જેમાં કપાસ, મગફળીનું વાવેતર વધુ કર્યું છે। ત્યારે ખેડૂતો હાલ તો કુદરત પર આશા રાખીને બેઠા છે, કારણ કે મોંઘાદાટ બિયારણ, દવાઓ, ખાતર અને મજૂરી તો સામો ડીઝલના ભાવ પણ આસમાને પહોંચ્યા છે અને માંડ ખેતરમાં વાવેતર કર્યું છે, પરંતુ વરસાદ ન વરસે તો ખેડૂતોને નુકસાન થઈ શકે તેમ છે। ત્યારે ક્યારે વરસાદ આવે તેની પણ ખેડૂતો મીટ માંડીને બેઠા છે। જો 2 થી 5 દિવસમાં વરસાદ ન આવે તો જે ખેડૂતોએ વાવેતર કર્યું છે એ પાકને નુકસાન થઈ શકે તેમ છે, કારણ કે પાણી વગર પાક પણ મુરઝાઈ શકે તેમ છે। જેને વાવેતર બાકી છે તે પણ રાહ જોઈ રહ્યા છે।
આમ તો સારા વરસાદની આશાએ વાવેતર શરૂ કરી દીધું છે, પરંતુ હાલ તો ખેડૂતો કુદરતના આશરે છે કે ક્યારે વરસાદ વરસે અને પાકનું વાવેતર કરાય. અને જે ખેડૂતોએ વાવેતર કરેલ છે અને વરસાદ ન વરસે તો ચોક્કસપણે ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે તેમ છે. અને હાલ વરસાદ ન પડતા ખેડૂતોની ચિંતા વધી છે. સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર. હવે અત્યારની ખેડૂતો માટેની પરિસ્થિતિ બહુ ખરાબ છે. ખેડૂતે આ ખેતર અમે તૈયાર કરીને બેઠા છીએ, બિયારણોનો દવાઓના પટ આપીને તૈયાર કરીને બેઠા છીએ. એક બાજુ આ ભૂંડની વ્યવસ્થા પણ કરી છે તાર લગાવીને, પણ છતાં આગાહી કાળો બધા વરસાદની આગાહી આલી છે, પણ તે છતાંય પણ વરસાદ પડ્યો નથી. હવે ખેડૂતો બિચારા વાટ જોઈને બેઠા છે, અધર હાથ જોઈને જોવું છે કે ક્યારે આવે. વરસાદ પડતો નથી. 20 તારીખે જ્યારે વરસાદ આવવાનો હતો, 15 તારીખ આવવાનો હતો, 20 તારીખ આવવાનો તો એ વરસાદ આવ્યો નહીં. અને અત્યારે આજે 27 તારીખ થવા આવી, તે થતો વરસાદ આવતો નથી. અને ખેડૂતોને હાલ બેહાલ થવા મળ્યા છે. જો વરસાદ નહીં આવે તો ખેડૂતોને રોવાનો વાર આવશે.